માળિયાહાટીના ભંડોરી ગામે વીજ ચેકિંગ ટુકડી પર એસટીના કર્મી પુત્ર અને હોટલ સંચાલક તેના પિતા તથા ભાઈઓ દ્વારા હુમલો કરાતા પીજીવીસીએલે ફરજ રોકાવટ લૂંટ હુમલાની ફરિયાદ કરી છે। પીજીવીસીએલની વિજિલન્સના અધિકારી યાદવ પ્રદીપ કુમાર, જુનિયર ઇજનેરની ટીમના ડેનિસ વાછાણી, નાયબ ઇજનેર સુલેમાન ડોઢિયા સહિતના અધિકારીઓએ માળિયાહાટીના તાલુકામાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ભંડોરી પાસે ક્રિષ્ના હોટેલમાં વીજ ચેકિંગ હાથ ધરાતા હોટલ માલિક કચરા કેશવ તથા તેના એસટીના કર્મી પુત્ર રામદેવ તથા તેના ભાઈઓ દ્વારા ટીમ ઉપર ગાળો કાઢી ઢીકા પાટુ વડે માર મારી હુમલો કરી મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા। આ હુમલો થતા પીજીવીસીએલની વિજિલન્સના જાબાઝ અધિકારી યાદવ પ્રદીપ કુમાર, જુનિયર ઇજનેર દ્વારા માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં હોટલ સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે। આરોપી સામે લૂંટ માર માર્યાની ફરિયાદ કરી હતી। ક્રિષ્ના હોટલ સંચાલક કરનાર પીજીવીસીએલ દ્વારા ટીસી, મીટર, સર્વિસ વાયર ઉતારવાની કાર્યવાહી કરવામાં આવી છે। હોટલ માલિકના એક કનેક્શનમાં 13.65 લાખ અને બીજા કનેક્શનમાં 5.82 લાખ મળી કુલ 19.47 લાખનો દંડ ફટકારતા સમગ્ર માળિયાહાટીના પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। જીયુવીએનએલ ના પોલીસ ઇન્સ્પેક્ટર વરિયા મેડમ, પીજીવીસીએલની વિજિલન્સના અધિકારી યાદવ પ્રદીપ કુમાર દ્વારા સમગ્ર મામલા વિશે જાણ કરી હતી। માળિયાહાટીના પીએસઆઈ સુમરા મેડમે બે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ થતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે। મારું નામ પ્રદીપ કુમાર શ્યામદેવસિંહ યાદવ છે અને હું ગોંડલ ખાતે જુનિયર એન્જિનિયર વિજિલન્સ તરીકે ફરજ બજાવું છું। તારીખ 2/12/2024ના રોજ અમે સાંજના ભંડોરીની બાજુમાં આવેલ ક્રિષ્ના હોટલની અંદર વીજ ચેકિંગ કરવા ગયા હતા। ત્યાં એ લોકોએ વીજ ચોરી સ્પષ્ટ અમે જોઈ। એ જ સમયે અમે રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી ન લઈ શકીએ એટલે અમારો મોબાઈલ ઝાંચકી લીધો અને અટેક કરી અમને ત્યાંથી મારઝૂડ કરી અને ત્યાંથી ભગાડી મૂકેલ। ત્યારબાદ અમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર કરી, લૂંટની કલમને બધું લગાડી દવાખાનામાં સારવાર લઈ ફરીથી પોલીસ અને પ્રોટેક્શન સાથે રાખીને ફરીથી કાઉન્ટર અટેક કરી એમના ટીસી, મીટર, વીજ વાયરો બધું તમામ વસ્તુ કબજે કરી અને વીજ પુરવઠો બંધ કર્યો અને એમના બે કનેક્શનમાં ટોટલ થાય એક કનેક્શનમાં 13.65 લાખ અને એક કનેક્શનમાં 5.82 લાખ એમ કરીને ટોટલ 19.47 લાખનું બિલ ફટકારેલ છે। બરાબર ને? આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગીશ કે ઘણી વખત અમે રિક્ષા ચલાવતા હોય, શાકભાજી વેચતા હોય, એવા નાના માણસો પણ વીજ બિલ એકદમ પરફેક્ટ અને એકદમ નિયમ અનુસાર ભરે છે, પણ ઘણી વખત આવા આર્થિક રીતે સદ્ધર હોય એવા લોકો વીજ ચોરી કરતા હોઈએ તો એ લોકોને અમે ક્યારેય મૂકશું નહીં અને કાઉન્ટર અટેક કરવાવાળાને તો કાંઈ પણ વસ્તુ બાકી નહીં રાખીએ।